વડોદરાને સરકારે એક નવી ભેટ આપી છે। આજવા ખાતે વાઇલ્ડ લાઇફ સફારી પાર્કનું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ મહત્વનું નિવેદન આપ્યું છે। વડોદરા શહેર નજીક આજવા ખાતે વડોદરા મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી આશરે 400 કરોડના ખર્ચે ભવ્ય સફારી પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ પ્રોજેક્ટ અંગે વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું કે સફારી પાર્ક વડોદરાના વિકાસ અને ટુરિઝમ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે। તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે આવા પ્રોજેક્ટો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે। 3 તબક્કામાં તૈયાર થનારા આ સફારી પાર્કમાં દેશ વિદેશના વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળશે। ડોક્ટર સોનીએ વધુમાં જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક હોવાના કારણે વડોદરા પહેલાંથી જ પ્રવાસના નકશા પર મહત્વનું સ્થાન ધરાવે છે। હવે સફારી પાર્ક શરૂ થતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનશે। તેમણે આશા વ્યક્ત કરી છે કે સફારી પાર્કના પ્રથમ તબક્કાનું કામ ઝડપથી પૂર્ણ થશે અને વડોદરાને એક નવું આકર્ષણ મળશે। જેવી રીતે વિકસિત ભારતનો એક સંકલ્પ માન્ય યશસ્વી વડાપ્રધાન દ્વારા મૂકવામાં આવ્યો છે, એવી રીતે જ વિકસિત ગુજરાતનો પણ એક વિઝન ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યું છે। એ જ પ્રમાણે વડોદરાને પણ લાંબા ગાળાના કેટલાક પ્રોજેક્ટ જે વિકસિત વડોદરા 2047 તરીકે આયોજનમાં મૂકવામાં આવ્યા છે, એમાંનું એક આયોજન એટલે આ આજવા સફારી પાર્ક છે। કુલ મળીને 3 ફેઝમાં આનું કામ થવાનું છે। પહેલા ફેઝનું કામ જે છે એ 1.5 થી 2 વર્ષમાં પૂર્ણ થશે। અત્યારે જે સયાજી બાગની અંદર પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂ ચાલી રહ્યું છે, એનું એક્સટેન્શન વર્ઝન જ કહી શકાશે, કારણ કે સયાજી બાગની અંદર જગ્યાના અભાવના કારણે કેટલાક પ્રાણીઓ આપણે લાવવા છતાં પણ લાવી નથી શકતા। જેવી રીતે હાથી છે, જીરાફ છે, ઝીબ્રા છે, એવા અનેક પ્રાણીઓનો સમાવેશ આ ઝૂની અંદર આપણે કરી શકીએ, પણ જગ્યાના અભાવના કારણે નથી કરી શકતા। એ આજવા સફારીમાં ડેવલપમેન્ટ થશે। આ એક આકર્ષણનું કેન્દ્ર બનશે। શાળાના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું પણ એક માધ્યમ બનશે, શીખવા માટેનું પણ માધ્યમ બનશે। અને જેવી રીતે વડોદરાની આજુબાજુ એક પ્રવાસ ટુરિઝમ માટેની સર્કિટ ડેવલપ થઈ રહી છે, જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, અત્યારે 6 લેન રોડ પણ બની રહ્યો છે। તો પ્રવાસ શરૂ થયો તો કોઈપણ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે તો પ્રવાસની શરૂઆત વડોદરાથી થતી હોય છે। તો વડોદરામાં પણ કેટલાક ટુરિઝમના આકર્ષણના કેન્દ્રો બને, એમાંનું એક કેન્દ્ર એ આજવા સફારી પાર્ક થવા જઈ રહ્યું છે। આના માધ્યમથી ઘણી બધી રોજગારીનું પણ નિર્માણ થશે। પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે જોઈએ તો 3 થી 4 હજાર રોજગારીનું નિર્માણ પણ થવાનું છે। કુલ મળીને જે આપણી આવક છે એ પણ કોર્પોરેશનની આવકનો પણ આમાં વધારો થશે અને 50 થી લઈને 100 કરોડ સુધીની વાર્ષિક આવક આ આજવા સફારી પાર્કના કારણે થવા જઈ રહી છે। એમ જોઈએ તો વડોદરાને જે નવા પ્રોજેક્ટ તરીકે એક આજવા સફારી પાર્ક એક નવું નજરાણું વડોદરાના શહેરના લોકોને મળવા જઈ રહ્યું છે। સર, ટુરિઝમ સાથે વડોદરાના પણ એક વેગ મળી રહ્યો છે। વડોદરા પહેલેથી પ્રવાસનું કેન્દ્ર રહ્યું છે। અહીંયા હેરિટેજ ઘણા બધા મહારાજા સમયના બિલ્ડિંગો આવેલા છે અને અનેક એવા આજુબાજુમાં કેન્દ્રો છે કે જે ટુરિઝમને આકર્ષણ થઈ શકે એવા કેન્દ્રો બનેલા છે। તો વડોદરામાં પણ આવું કોઈક આકર્ષણનું કેન્દ્ર ઊભું થાય તો સ્વાભાવિક જ ટુરિઝમ ડેવલપમેન્ટ થશે। ભવિષ્યમાં ક્રોકોડાઇલ પાર્કનું પણ આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છે। વિશ્વામિત્રીને પણ સરસ રીતે ડેવલપ કરીને ત્યાં પણ કંઈક પ્રવાસનું કેન્દ્ર બને એનો પણ પ્રયત્ન થવાનો છે। એવા અનેક આ ટુરિઝમ સર્કિટ બને અને વડોદરા એનું કેન્દ્ર બને એ પ્રકારના પ્રયત્નો ભવિષ્યમાં થવા જઈ રહ્યા છે।